હેલો ગાઈઝ, હું છું આપણો જય જોશી અને ફરી એક નવા વ્લોગમાં જોડાઈ ગયો છું તમારી સાથે. તો આજે જઈ રહ્યા છીએ તળાજા તાલુકાના ઈશ્વરા ગામે, જ્યાં ગણપતિ મહારાજનું મંદિર છે, જેની સ્ટોરી તમને કદાચ ખબર હશે અથવા તો નહીં ખબર હોય તો આ બ્લોગની અંદર તમને જણાવી દઈશ. બના રહેજો અમારા બ્લોગમાં. મળીએ છીએ. સો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વેળાવદર અને અહીંથી થાય છે 7.5 કિલોમીટર. બન્યા રહેજો. મળીએ છીએ હવે સીધા ગોરખી. તો हमारे जाने माने यूट्यूबर हमारे साथ जुड़ सकते हैं. हाँ, तो ઘણા સમય પછી અમારી સાથે આ ભાઈ જોડાણા છે. વિશાલ ચુડાસમા ભાઈનું નામ છે. ઇન્સ્ટાગ્રામમાં પહોંચી ગયા છીએ ગોરખી. અમારા પરમ મિત્ર ડ્રાઈવર છે જે એ ગાડી કરે છે, તેમનો ફેસ હું નહીં દેખાડું કેમ કે હું કઈ વચ્ચેનો બંધ છું. અમે તો તળાજીથી જ અમારી ટાંકી ફૂલ કરીને આવ્યા હતા અને અમારા સાથી મિત્ર વિશાલભાઈ ડેનીની ગાડીમાં થોડું પેટ્રોલ ઓછું હતું એટલે તે સામે નખાવા ગયા છે. અને અમે નવી દેવલીથી જૂની દેવલીથી નવી દેવલીની વચ્ચે છીએ અને અહીંથી સીધું જવાય છે ઈશ્વરા. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ઈશ્વરા અને અહીંથી અમે 2 કિલોમીટર જે ગણપતિ દાદાની ધાર છે જે થાય છે. તો બન્યા રહેજો, સ્કીપ ન કરતા. હવે સીધા જ મળીએ છીએ ધારવાળા રસ્તે. તો અહીંથી જવાય છે ઈશ્વરા ધારવાળા ગણપતિ દાદાનું મંદિર. તમે જોઈ શકો છો, આ બોર્ડ મારેલું છે ઈશ્વરા ના ગામની અંદર. આ રીતનો કાંક રસ્તો છે. તળાજાથી 11 કિલોમીટર થાય છે અને ભાવનગરથી 55 કિલોમીટર થાય છે. સો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ ગણેશ મંદિર ઈશ્વરા ગામ અને ધારવાળા ગણપતિ મહારાજના મંદિરે. મારી પાછળ દેખાઈ રહ્યું છે તે ગણપતિ મહારાજનું મંદિર છે. ઈશ્વરા ગામથી 1/2 કિલોમીટરના અંતરે આમ ગણપતિ મહારાજનું મંદિર આવેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક હમણાં તમને દેખાડું. અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી લઈએ. અને અહીંના જે સરપંચ છે અથવા તો અહીંના પૂજારી છે તેમની પાસેથી આપણે થોડી ઘણી માહિતી લઈશું કે કઈ રીતની આ મંદિરની સ્થાપના થઈ હતી, કઈ રીતે તેનો જીર્ણોદ્ધાર થયો હતો. મળીએ છીએ હવે સીધા મંદિરે. ફાઇનલી ગાઈઝ તમને લોકોને દર્શન કરાવી દીધા છે અને અમે પણ કરી લીધા છે. હવે જઈએ છીએ અહીંથી સીધા ભોજનશાળાએ. અને તમને માહિતી તો મેં આપી દીધી છે, પણ હજી થોડી અહીંની જે શું કહેવાય કે પૌરાણિક જે રિયલ હિસ્ટ્રી છે તે હું તમને અહીંના સરપંચ અને અહીંના પૂજારી દ્વારા તમને જણાવીશ. તો બન્યા રહેજો, સ્કીપ ન કરતા. તો ફાઇનલી ગાઈઝ અમે જોડાઈ ગયા છીએ ઈશ્વરા ધારના પ્રમુખ શ્રી અથવા તો સરપંચ શ્રી અથવા તો અહીંના જે સભ્યો છે અથવા તો જે ભોજનશાળામાં મદદગીરી કરે છે અને જે અહીંયા વિકાસના કાર્યો કરી રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે વેણી દાદા છે તો એની પાસેથી અથવા તો સરપંચ પાસેથી માહિતી લેશું કે અહીંનો કઈ રીતે વિકાસ થયો છે, કઈ રીતે અહીંયા જીર્ણોદ્ધાર થયો છે, કઈ રીતે અહીંના ઇતિહાસ છે. તો સરપંચશ્રીને હું કહીશ કે સરપંચશ્રી આપનું નામ? ઝાલેલા રમેશભાઈ ડાયાભાઈ. ઓકે, તો સરપંચશ્રી આપ મને જણાવશો કે કઈ રીતે અહીંનો જીર્ણોદ્ધાર થયો છે, ક્યારે ઉદ્ભવ થયો છે ગણપતિ મંદિરનો? હવે અમારા ગામમાં ઈશ્વરામાં ગણપતિનું મંદિર આમ તો હવા વર્ષ જૂનું છે. પછી 2012માં
ગણપતિ દાદાના સ્વયંસેવકો જાગ્યા અને એને એવું થયું કે ભાઈ હવે આપણે મંદિરનું કામ નવેસરથી કરવું છે. તો 2012થી શરૂ થયું અને હું 2012માં સરપંચમાં આવ્યો અને આપણે મદદ કરી. અને અહીંયા ગણપતિ દાદાને પૂંજવાવાળા લાજવા પરિવાર છે, વાળા પરિવાર છે અને વાણિયા. અને પછી 2012થી કામ શરૂ થયું અને 2023માં નવું મંદિર બન્યું અને પ્રાણ પ્રતિષ્ઠા બની. હવે દર સોચ અમે ઉજવીએ છીએ. એમાં આજુબાજુના સ્વયંસેવકો ભાઈઓ સેવા આપે છે. ગણપતિ દાદાના પૂંજવાવાળા લાજવા ભાઈઓ, વાળા ભાઈઓ, વાણિયા ભાઈઓ એ દરરોજ નિયમિત પૂંજે છે અને સેવા આપે છે. અને હું એમ કહું તો દાદાનું પ્રાગટ્ય કેટલા વર્ષો પહેલા થયું છે? એ તો 800 વર્ષ જેવું છે. બહુ જૂનો ઇતિહાસ છે. મને માહિતી મળી છે ત્યાં લગી તો દાદાની ઓટોમેટિક પ્રાગટ્ય થયું છે. અને કંઈક લાદવા પરિવારના દીકરી જે હતા એને 4 દીકરીઓ લાવી છે. 4 દીકરીઓ દરિયામાંથી મૂર્તિ લાવેલા અને એમ કહેવાય કે આ ધાર ઉપર પોરો ખાવા બેઠા. હા. તો એ મૂર્તિ ઉપાડવાની કોશિશ કરી. એ મૂર્તિ ઉપડી નહીં, ઉસકાવી એટલે ઉપડી નહીં મૂર્તિ. પછી અહીંયા એને પ્રાણ પ્રતિષ્ઠા કરી એવું કહેવાય છે. એટલે 100 વર્ષ જૂનું આ મંદિર છે તેવું મંદિર તો માનવામાં આવે છે. માનવામાં આવે. હા, એ બહુ જૂનું મંદિર છે આ. જૂનું મંદિર છે અમારા લાદવા પરિવારની દીકરીને તળાજા સપનામાં આવી તાલુકામાં હા, હા. કે હું અહીંયા બેઠો એમ. પછી અહીંયા આવ્યા એ દીકરીઓ 4 લઈને આવ્યું. પછી પોરો ખાધો બરોબર. પછી દાદા ઉષા નો થયા. દાદાએ કીધું કે આ 4 પરિવાર છે એના માવતર અમને પૂંછશે એમ. મૂર્તિ- પછી અમારા લાદવા પરિવાર અમે એને પૂંજી છે. મૂર્તિ થોડી ખંડિત હતી એવું કઈ અહીંયા નહીં, બનેલું? એવું નહોતું કોઈ વસ્તુ. પછી અત્યારે લાવ્યા ત્યારે પાણીની અંદર પધરાવે નહીં, ત્યારે? નહીં. કોઈ વસ્તુ પથ્થર નહીં. રૂપી જ હતી મૂર્તિ. પથ્થર રૂપી જ પથ્થર જ હતી. હતી. હા. અને પછી અત્યારે 2023માં રાજસ્થાનમાંથી નવી મૂર્તિ લાવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. પણ ગણપતિ દાદાએ એવું કીધું અમારા ભુવાજીને કે ભાઈ હું તો જે મૂર્તિમાં હા. બેઠો છું એ જ મૂર્તિ મને બેહારો. બીજામાં પછી એ નહીં. મૂર્તિને આરે બેહારવામાં આવી અને નવી મૂર્તિ આગળ મેકવામાં આવી અને એમના પ્રાણ પૂરવામાં આ આવ્યા. મૂર્તિમાં આ મૂર્તિમાં ખોળો બનાવ્યો હતો. ખોળો ફાટી ગયો હતો હા, એ વાત છે. કે હું સિંદોરમાં છું, મારે સિંદોરમાં જ રહેવાનું છે. ઈસોરા ગામમાં બધા પૂંજવાવાળા છે. ઈસોરા ગામમાં વર્ષો પહેલા એમ કહેવાય કે ડેલા નહોતા. હા, હા. ડેલા ન હોય એટલે ચોરી ન થતી હોય. હા, એ વાત સાચી વાત છે. અત્યારે પણ ગણપતિ દાદાના પૂંજવાવાળા છે. અમારા ગામમાં ચોરી નહીં, બિલકુલ નહીં. ગમે ના વસ્તુ પડી હોય ગણપતિ દાદાને દઈએ છીએ. અને હવે અમે દર સોચ ઉજવીએ છીએ. ઈશ્વર આજુબાજુના સ્વયંસેવકો ભાઈઓ સેવા આપે અને દાન કરે. કેટલા વર્ષથી તમે આ ચોથનું ઉજવણું કરો વર્ષ છો? દિવસ થવા હવે વર્ષ દિવસ 11 મહિના થયા. 13 પાછી પાટોત્સવ છે અમારે ઉજવવાનો. પાક્કું, પાક્કું. આભાર તમારો બધાયનો, કમિટી મેમ્બરનો, કે અમને સમય આપ્યો એ બદલ. હવે મળીએ છીએ આપણે મંદિરે. બન્યા રહેજો. ભોજનશાળા તમને દેખાડી ચૂક્યા છીએ. હવે મળી છે આગળ. ફાઇનલી ગાઈઝ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. અને અત્યારે અમે હજી અહીંયા જ છીએ અને અમને કમિટી, અહીંની જે કમિટી મેમ્બર છે, જે સભ્યો છે, સરપંચ છે, તેને સાથ સહકાર સારો આપ્યો છે. અને અહીંથી અમને ભોજનનો આગ્રહ કર્યો હતો પણ અમારે થોડું કામ હોવાના કારણે અમે ભોજનની જગ્યાએ અમને સરપંચશ્રીએ અને આપી દીધી છે, હા. અમે લઈ લીધી છે. અને હવે આ બન્યા રહેજો. હજી દેવસ્થાન ઘણા બધા રસ્તામાં આવે છે, સાઈડ સીન આવે છે, તો એ પણ અમે તમને વ્યૂ દેખાડવાની કોશિશ કરીશું. બન્યા રહેજો. હા ભાઈ, કેમ થયું? તો અમારા જયભાઈ જીવદયા
શેત્રુજી છે તમે જોવો. આઈ હોપ તમને બધાને આ વિડીયો મસ્ત લાગ્યો હશે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો. હજી પહોંચી ગયા છે, હવે થોડું કામ બતાવીને વિડીયોના અહીંયા હું પૂર્ણાવૃત્તિ કરું છું. એડિટિંગનું કામ બાકી છે એટલા માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દી જ મળીએ છીએ નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય.